મારું નામ રઘનાથ માવદી ભીલ, ગામ કરબુન. મારો છોકરો રાતે નીકળેલો. સવારમાં ખબર પડી કે ગાડીમાં એક્સિડન્ટ થયેલો. ગાડીમાં એક્સિડન્ટ બન્યો એટલે મને ખબર પડી કેમેરા દ્વારા. એટલે એમાંથી પબ્લિક ભેગી થઈ એટલે મેં ગયા રોવા કે મારો છોકરો મરેલો પડ્યો. ગાડી ટક્કર મારીને નીકળી ગઈ. હવે પોલીસ, જિલ્લા પોલીસ તમે તપાસ કરો તો આમાં મને જાણવા મળે. તમને શું લાગે, મર્ડર છે કે? મને મર્ડર લાગે છે સાહેબ. કેવી રીતે? મર્ડર, ગાડી ઠોકીને નીકળી ગઈ હતી. ગાડી કઈ બાજુથી આવી હતી? ગાડી આવી હતી થરાદ બાજુ. મારું નામ ભરતભાઈ પાસનભાઈ, ગામ ઝઘડા. મારું સાસરું કરબુન છે. તિરુડા કરબુન હાઈવે ઉપર એક્સિડન્ટ થયો, એમાં મારા શાળાનું મોત થયું છે. અને અથવા એ એક્સિડન્ટ થયો એ કોઈ એક્સિડન્ટ ગાડી પલટી મારેલ નથી. ગાડી ઠોકેલી, પાછળથી ગાડી આવી અને ઠોકેલી છે એવું કેમેરામાં દેખાય છે. અને અમે સવારમાં ગયા ત્યાં લાશ જોવા મળી હતી, જેથી અમારી માગ છે જિલ્લા પોલીસ વડાને કે વધુ તપાસ હાથ ધરે. તમને શું લાગે? અમને તો લાગે જ છે કે આ એક્સિડન્ટ થયો જ નથી, પાછળથી ઠોકેલી જ ગાડી છે એવું લાગે છે. અને ત્યાં લોકો વિચારતા